પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આજકાલ એવા વિશ્વાસીઓ મળી આવે છે અને એવા વિશ્વાસીઓની ઓળખ થાય છે કે પોતે બીડી પીતા હોય, તમાકુ ખાતા હોય, સિગરેટ પીતા હોય, દારૂ પીતા હોય, જૂઠું બોલતા હોય, ઈશ્વરનું કામ ના કરતા હોય અને પાછા સેવકોને સમજાવવા માટે બેસે. પાછા એવા લોકો ભેગા થઈને સેવકોની વાત કરે, એનામાં તો આમ છે, એનામાં તો તેમ છે. ઉપરથી આપણને કહેવા માટે આવે કે તમારે છે ને આવું કરવું જોઈએ, તમારે આવું ના કરવું જોઈએ, સલાહ સૂચન આપે. આપણે એવાને કશું કહેતા ના હોય એટલે એવા લોકોને એવું લાગે કે અમે બરાબર છે, અમે આમ, અમે તેમ. પરંતુ પ્રભુ શું કહે છે કે તમે કોઈની પર દોષ ના લગાવો. તારો વાદી એટલે કે જેને પર તે ફરિયાદ કરી છે એ તારી જોડે છે ને રસ્તામાં અને તને કોર્ટમાં લઈ જાય છે ને પોલીસ પાસે લઈ જાય છે ને એની પહેલાં તું રસ્તામાં એની સાથે સમાધાન કરી દે. કારણ કે તને પોલીસે સોંપશે, પોલીસ તને ન્યાયાધીશોને સોંપશે અને જો તારો ગુનો એ ખબર પડી ગઈ તો તને જેલમાં નાખવામાં આવશે અને તારી હાલત ખરાબ થશે. એના કરતાં તું રસ્તામાં જ એની સાથે સમાધાન કરી લે. એટલે પ્રભુ શું કહે છે આવા લોકોને કે તમે કોઈની પર દોષ ના લગાવો. પહેલાં તમારું પોતાનું જુઓ ને, તમે શું કરો છો જુઓ ને, બીજાની વાતો કર્યા વગર. અને રસ્તામાં છો, હજુ તમે સ્વર્ગમાં નથી પહોંચ્યા, હવે તમારું મોત નથી આવ્યું, તમારી દુનિયાની સફર ચાલુ છે, ત્યાં સુધી એની સાથે સમાધાન કરી લો, સખણી રીતે રહો અને બચી જાઓ, એમ પ્રભુ કહે છે. આના માટે આપણે કઈ રીતે જીવન જીવવું ઈશ્વર આપણને શીખવાડે છે. કોણ છે એવા લોકોને કયા કામ કરે છે અને એવા કેવા લોકોને શીખવાડે છે, પ્રભુ શું કહેવા માગે છે, જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આપણા ઈશ્વર જીવે છે અને આપણા ઈશ્વર આપણા જીવનમાં કામ કરે છે. માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. પાછલા દિવસોમાં એક ગામમાં જવાનું થયું અને ગામનું નામ હતું આદિપુર અને કાઠિયાવાડનું એક ગામ નાનકડું. પરંતુ આજે જે ધરતીકંપ થયેલો 2001 અને અત્યારે 25 વર્ષ થઈ ગયા. જો કે અમે જોવા નથી ગયા, પરંતુ એ લોકોનું કહેવું એવું હતું કે હજુ પણ એની અસરો એ છે. કેટલાય ઘર આજની તારીખમાં 25 વર્ષ પછી પણ તૂટેલી અવસ્થામાં છે કે છે એવું એમણે કીધું. અમે જોવા તો કોઈ જગ્યાએ ગયા નથી, પરંતુ એ ઘરની અંદર એક પ્રોબ્લેમ હતો અને પ્રોબ્લેમ હતો કે ઘડિયાળની અંદર રાત્રે બરાબર 2 વાગે ને એટલે અચાનક જ બધાની આંખ ખુલી જાય, કાં તો કોઈ એકની આંખ ખુલી જાય અને એ લોકોને કંઈ અજુગતું કંઈક એ લોકોનો અનુભવ થાય, જાણે કોઈ છે ગાડી, કોઈ એમને જોઈ રહ્યું છે, કોઈ હાલી રહ્યું છે, કોઈ ચાલી રહ્યું છે. અને બધાની પછી પહેલાં એકની ઊંઘ ઉડે ને પછી બધાની ઊંઘ ઉડી જાય. એ સમયે પછી બધા ડિસ્ટર્બ થઈ જાય. પછી સૂતા એ લોકોને વાગી જાય 4 વાગી જાય. 4 વાગે લોકો સૂઈ જાય. હવે સવારે વહેલું ઉઠવાનું, નોકરી જવાનું, એટલે બધાની ઊંઘ પૂરી ના થાય એટલે ચીડિયાપણું આવી જાય, ઘરમાં લડાઈ થાય, ઝઘડા થાય અને બહુ ડિસ્ટર્બ એ લોકો રહેતા હતા. અને મને છોકરીનો ફોન આવ્યો, મને વાત કરી કે આવું બધું થાય છે. તો કંઈ વાંધો નહીં, મેં એક મુલાકાત ગોઠવો. મેં કીધું આપણે પ્રાર્થના કરીશું ને સર ત્યાં કાર્ય કરશે. અને પછી અમે લોકો ત્યાં ગયા અને ત્યાં અમે લોકો ઈશ્વરના ઘણા બધા વચનો એ લોકોને કીધા. એ લોકોને થોડી સલાહ સૂચન આપ્યું કઈ રીતે જીવવાનું છે, શું કરવાનું છે. અને શેતાનને પણ ધમકાયો. અને 2 દિવસ એ લોકોએ અનુભવ પછી મને એ લોકોએ સાક્ષી મોકલી અને મને કીધું કે અમે સૂઈ જઈએ છીએ સીધા સવારે જ ઉઠીએ છીએ, હવે અમારી વચ્ચે આંખ ખુલતી નથી અને અમે ખરેખર બહુ સારી રીતે હવે જીવી શકીએ છીએ. કોઈ ચીડચીડાપણું નથી. એ સિવાય બહાર પણ કે અમારા કામ થવા લાગેલા છે કે છે બહાર પણ અમને સારો એવો ફરક પડ્યો છે. એટલે ઈશ્વર પિતાનો આભાર માનતા હતા અને અમારો પણ આભાર માનતા હતા. પરંતુ ઈશ્વર
આ દિવસોની અંદર છેલ્લા સમયની અંદર આપણને છેલ્લી તક આપી રહ્યા છે અને સર છેલ્લે આપણા જીવનમાં અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. અને ખાસ આ છેલ્લા દિવસોની અંદર આપણે ધ્યાન રાખવાનું છે એ છે પવિત્રતા વિશે, આપણા જીવનની પવિત્રતા વિશે. હવે સમજો કે કોઈ દારૂ પીતો હોય અને દારૂ પીનારો આવીને આપણને સલાહ આપવા માટે બેસી જાય કે ભાઈ આમ કરો કે તેમ કરો, બરાબર? તો કે એની સલાહ લેવાય નહીં, એને કહેવું પડે કે ભાઈ તારું મોઢું બંધ કર, તું પોતે દારૂ પીવે છે અને તું અમને લોકોને કંઈ શિખામણ ના આપીશ. એટલે હું એટલા માટે કહું છું કે જો આપણામાં કંઈક વસ્તુ છે એવી, આપણામાં કંઈક ખોટી બાબત છે અને આપણે કોઈકને શિખામણ આપવાનું, ભાઈ તમે આવું કરો ને, તમે પણ કોઈને કહેતા પહેલાં છે ને આપણે પોતે પોતાની જાતને જોવાની જરૂર છે કે હું કોઈને બે શબ્દો કહી શકું એવો યોગ્ય હું છું કે નહીં. પહેલાં આપણે પોતાની જાતને સાચવવાની કે હું યોગ્ય છું કે નહીં, અને તો તમે કોઈ બીજાને કહી શકો. જો તમારા જીવનમાં સંપૂર્ણતા ના હોય, મારા જીવનમાં સંપૂર્ણતા ના હોય ને કોઈને કહેવા માટે બેસું તો પછી સામેવાળો બની શકે કદાચ નમ્ર હોય તો ચૂપ રહે, કશું બોલે નહીં, પણ તમારા ગયા પછી તો વાત કરે છે, પોતે સુધરતો નહીં, મને પાછો આવીને કહેવા જાય છે. કાં તો કોઈ આપણને એને સલાહ આપે, તમારે છે ને મીટિંગ સ્ટાઇલ આવી રીતે ચલાવવાની, તમારે આવી રીતે મેસેજ આપવાનો, તમે ફલાણું કરવાનું, તમારે ઠેકાણું કરવાનું. પણ એના જીવનના ઠેકાણા ના હોય, બની શકે એની સામે ના બોલું, પણ મને હસવું તો આવે જ એની પર કે આ મને શું ખબર, મને શું સમજાવતો હતો, એને પોતાના જીવનના ઠેકાણા નથી, પોતે માનતો નથી ને મને શું શીખવાડતો. એવું મને ચોક્કસ એ અંદરથી થાય. જ્યારે ઈશ્વર એવું કહે છે કે તમે મરેલા હતા અને મેં તમને જીવતા કર્યા, એટલે મરેલા હતા એટલે પાપોમાં હતા અને મેં તમને જીવતા કર્યા. જેનું જીવન પાપની અંદર છે, મરેલા છે, અને એ લોકો આપણને કોઈ સલાહ સૂચન કરે તો પછી હસવું આવે. એ લોકોને જોઈને એક સેવક હતા અને મને એમનો ઉપદેશ ગમતો તો પણ ખરો, પરંતુ એક વખત મેં એમને એવી રીતે ઉપદેશ કરતા જોયા કે માથામાં ટોપી અને ચહેરા પર ગોગલ્સ, આંખો પર ગોગલ્સ. મેં કહું આ માણસો કદી નહીં સાંભળવાનું કે માથામાં ટોપી રાખીને જે ઉપદેશ કરતો હોય તો બાઇબલ તો એ વસ્તુ ના પાડે છે. પછી આવા લોકોનું સાંભળવાનું શું? કારણ કે ઈશ્વર તો એ બાબત આપણને ના પાડે છે. અને આવું કરનારા લોકો, ઈશ્વરની વિરુદ્ધ કરનારા લોકો, એ પાછા આપણને જ્યારે કશું કહેવા માટે બેસે કાં તો આપણો વાંક કાઢે ત્યારે એવા લોકો પર હસવું આવે છે. તમે જો શૈતાન છે ને પ્રભુ શું પાસે ગયેલો, હવે એને તો આપણે શૈતાન તરીકે જ ઓળખીએ છીએ, બાઇબલમાં પણ એને શૈતાન જ કીધેલો છે. સાથે સાથે એને પોતાને બી ખબર કે હું શૈતાન જ છું. અને પ્રભુ શું, જો તું દેવનો દીકરો હોય, એટલે તારી ઓકાત છે, તું પાછી બીજાને તું જો તું દેવનો દીકરો હોય તો આમ કર, એટલે પેલા તું બન ને. જો તમે દેવના દીકરા છો તમે બીજા કોઈને કરી શકે છો, જો તું દેવનો દીકરો તો આમ કરીને બતાય. એ પોતે નથી, એટલે પોતે શૈતાન છે ને બીજાને એવું કહે છે કે જો તું દેવનો દીકરો તો ફલાણું કરે કે ઢીકણું કર. અને જો પ્રભુને સાંભળ્યું જ નહીં, એનું કહેલું કશું જ નથી કર્યું. પ્રભુ એ જ કહેવા માગતા હતા, તું રહ્યો શૈતાન અને તું પાછું મને તપાસવા માટે કે હું કેવો છું એમ. પ્રભુ શું પોતાનું લેવલ જાળવી રાખ્યું કે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી અને મારે તારું કહેલું કશું કરવું પણ નથી. જેના ઠેકાણા નથી એ લોકો જ્યારે આવી વાત કરે ત્યારે આપણને હસવું આવે એની હરકતો પર. અંદરથી હૃદયથી કહેવાનું મન થયેલા તારું જીવન સુધાર, પછી આવજે મારી પાસે. એક ભાઈ કે ઓછો સ્ટલીભાઈની પ્રાર્થના માગે છે, પવિત્ર આત્માનો અનુભવ નહીં થતો. બરાબર છે, ગલ્લા પર જવાનું બંધ કરતો થઈ જશે અનુભવ, પણ ગલ્લા પર જવાનું બંધ ના થતું હોય તો પછી સ્ટલીભાઈની પ્રાર્થના બી અસર જ થઈ જાય. અપવિત્ર આત્મા એને અસર કરે, એને ટચ કરે ના કરે, હોય વળી શરૂઆતમાં એ સર કદાચ કૃપા કરે કે ચાલ ભાઈ સુધરી જાય. ભાઈ કશું નહીં. એક ભાઈ આવીને તો મને ઠપકો આપવા લાગ્યો, તમારા લીધે બીમાર પડી ગયો કે છે. મારા રીતે કેમ બીમાર પડી ગયા? તો ગઈકાલે મિટિંગ હતી, પ્રભુ ભોજન લેતા આવ્યા, તમે આવું બોલ્યા કે જે કોઈ પોતાની જાતને તપાસ્યા વગર પ્રભુ ભોજન લે ને એને તમે સજા કરો, એટલે મારી પાસે સજા આવી. અરે તો તું સુધર ને, તું સુધરતો નથી ને પાછો મને કહે છે. એટલે બોલ્યો નથી આ લોકોની સામે, અંદરથી હસવું આવે. હા, અને એને એ ઘરે જઈને બીજાને બી વાત કરું, હું તો ઠપકો આપી લાવ્યો, પણ એને ના ખબર કે જેને ઠપકો આપે એ તો હસતો હતો. ભલે તારી સામે નથી હસ્યું. એક જણ તો મને ફોન પર કીધું, પ્રાર્થના નહીં કરતા ને મારા માટે કે છે. થયું શું?
તાવ આવી ગયો છે કે મને કે આ તો તને તાવ આવી ગયો, મારે પ્રાર્થના કરવાની, હું નથી કરતો તારા માટે એટલે તને તાવ આવી ગયો. એટલે હંમેશા પોતાની જાતને બહુ સાચવવાની જરૂર છે. પ્રભુ શું તમને સાજા કરવા નથી આવ્યા, તમને કોઈ આશીર્વાદ આપવા માટે નથી આવ્યા, તમારું લગ્ન કરાવવા માટે નથી આવ્યા. પ્રભુ શું આવ્યા? તમને પવિત્ર બનાવવા માટે. પવિત્ર આત્મા મોકલ્યા, કોઈ ચમત્કારો કરાવવા માટે નહીં, તમને પવિત્ર કરવાના માટે. અને એટલે આપણા જીવનમાં પવિત્રતા આવી બહુ જરૂરી છે. પવિત્રતા આવ્યા વગર કોઈને બે શબ્દો આપણે કહી શકતા નથી. પેલી ગોળ અને સંતની વાત છે. પેલી બાઈનો છોકરો ગોળ બહુ ખા કરતો હતો, તો કે સંત આવ્યા છે, લાઈને સંતને કહું કે ભાઈ આને ગોળ છોડાવો. સંત કે ભાઈ આવતા અઠવાડિયે આવજો કે છે. બીજા અઠવાડિયે ગયા, બેટા ગોળ ના ખાતો, ગોળ બહુ સારો નહીં. એટલે કે ભાઈ આટલું જ કહેવું તો ધક્કો શું કામ ખવડાય? તો કે અઠવાડિયું જ ખાતો હતો કે છે. એટલે આ હોવું બહુ જરૂર છે કે આપણે પોતે પોતાની જાતને સુધારીએ અને પછી કોઈ બીજાને બે શબ્દો કહીએ, પછી કોઈ બીજાનો વાંક કાઢીએ, પછી બે જણા ભેગા થઈને કોઈ બીજાની નિંદા કરીએ. કેમ કે આપણામાં પહેલાં સુધારો હોય, પોતે માણસો કરતા હોય ખોટું કામ, અને પછી એવા બે ચાર જણા ભેગા થાય, ફોન પર વાતો કરે, બીજાને પેલો આમ છે ને પેલો તેમ છે. એના કારણે તમે તમારી જાતને સુધારીને પછી ડાયરેક્ટ કહો ને મોઢા પર, તો તમને મોઢા પર કહેવાની હિંમત આવશે. તમે તમારી જાતને સુધારો તો તમને મોઢા પર કહેવાની હિંમત આવશે, ફોન પર નહીં. કોઈ જગ્યાએ ભેગા થઈને નિંદા કરવાની, એના કરતાં તમે તમારી જાતને સુધારો. એટલે પ્રભુ શું કહે છે કે તમે કોઈની પર દોષ ના લગાવો છે. તારો વાદી રસ્તામાં છે એટલામાં સલાહસમ કરી લે કે છે. ખોટું કે તને જાય, પોલીસને સોંપે, ન્યાયાધીશને સોંપે, તારી પર તારી તપાસ કરવામાં આવે, તો ગુનેગાર માલુમ થાય અને તને જેલમાં નાખવામાં છેલ્લી દમડી ચૂકવે અગર તો પાછો બહાર છૂટનાર નથી. એના કરતાં રસ્તામાં સમાધાન કરી લે ભાઈ એની જોડે. શું કામ ખોટી વાતો, શું કામ કોઈની પર દોષ લગાવે છે? આજે મેં દોષ લગાવ્યો તો કે પ્રભુ શું દોષી થઈ ગયા? હવે આ દોષ લગાવ્યો તો શું પ્રભુ શું દોષી થઈ ગયા? એ લોકો દોષી ઠર્યા. એને વાળીને બહાર કોણ ગયું? ઈશ્વર ગયા. આદમને હવાને જ ના કાઢ્યા ને. એટલે ખોટા કોઈની પર દોષ મૂકીએ ને આપણે, તો આપણે જ બહાર જવાનું થાય કે કંઈ કામ શેતાનનું છે. એટલે ઈશ્વર આપણને એક જ બાબત કહે છે, આપણા દિવસોમાં આપણે પોતાનું જોઈએ, છેલ્લા દિવસો છે અને બહુ કઠોર બનો, પોતાનું જુઓ. જેને મરવું હોય એને મરવા દો, જેને નર્કમાં જવું હોય એને જવા દો, પરંતુ આપણે પોતે પોતાની જાતને બચાવી લઈએ અને આપણા દિવસોની અંદર આપણે શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ, કે જેથી કરીને આપણે બચી જઈએ. હાલેલુયા.